वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हमने चौपड़ी देखा तो नहीं। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना 18મા શ્લોકનો આપણે વિચાર કરવાના છીએ। આ શ્લોકના અવતરણમાં ભગવાન ભાષ્યકાર લખે છે કે કિમ પુનઃ તત્વં કર્માદેહે યદ બોદ્ધવ્યમ વક્ષ્યામિ ઇતિ પ્રતિજ્ઞાતમ। પ્રશ્નપૂર્વક શ્લોકને ઉત્તર રૂપમાં પ્રસ્તુત કરે છે ભગવાન ભાષ્યકાર। તો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે કર્માદેહે પુનઃ તત્વં કિમ। કર્માદેહે એટલે કે કર્મ વગેરેનું તત્વ જે શું છે? ભગવાન શ્રી કૃષ્ણે જેને માટે બોદ્ધવ્યમ કહ્યું છે, કર્માદેહથી અભિપ્રાય છે કર્મ, અકર્મ અને વિકર્મ। કર્મ, અકર્મ અને વિકર્મ, અને ત્રણેયની વિશે ભગવાન એવું કહે કર્મણ અપી બોદ્ધવ્યમ, વિકર્મણ ચ બોદ્ધવ્યમ, અકર્મણ ચ બોદ્ધવ્યમ। કર્મ, અકર્મ અને વિકર્મ ત્રણેયને જાણવા જોઈએ કે છે।
કર્મ અકર્મ અને વિકર્મ ત્રણેયના વાસ્તવિક સ્વરૂપને મનુષ્યએ જાણવા જોઈએ. કર્મ કોને કહેવામાં આવે, વિકર્મ કોને કહેવામાં આવે અને અકર્મ કોને કહેવામાં આવે. કર્મણો અપી બોધવ્યમ એટલે કે કર્મ જે છે એ જાણવા યોગ્ય છે. અહીંયા કર્મ શબ્દથી અભિપ્રાય છે શાસ્ત્ર વિહિત કર્મ. સૌ પ્રથમ કર્મણો અપી બોધવ્યમ, એમાં જે કર્મ શબ્દનો અર્થ છે શાસ્ત્ર વિહિત કર્મ. એટલે કે શાસ્ત્ર વિહિત કર્મ જે છે એ બોધવ્યમ છે. બોધવ્યમ એટલે કે બોધ કરવા યોગ્ય છે. બોધવ્યમ શબ્દનો અર્થ છે જાણવા યોગ્ય છે. બોધવ્યમ. પછી વિકર્મણ બોધવ્યમ. વિકર્મનો શબ્દનો અર્થ છે અહીંયા પ્રતિષિદ્ધ કર્મ. પ્રતિષિદ્ધ કર્મ એટલે કે શાસ્ત્ર નિષિદ્ધ કર્મ. એ પણ મનુષ્યએ બોધવ્યમ એટલે જાણવા યોગ્ય છે સજ્જનો. પછી ત્રીજી વાત કરી અકર્મણ ચ બોધવ્યમ. અકર્મનો અર્થ છે તુષ્ણિમ ભાવ એટલે કાંઈ ન કરવું. કાંઈ ન કરવું એ શું છે? તુષ્ણિમ ભાવ. તો શાસ્ત્ર વિહિત કર્મ એનો પણ મનુષ્ય બોધ કરવો જોઈએ. શાસ્ત્ર પ્રતિષિદ્ધ કર્મ એનો પણ મનુષ્ય બોધ કરવો જોઈએ, કારણ કે એમાંથી નિવૃત્ત થવાનું છે. શાસ્ત્ર વિહિત કર્મ એટલા માટે જાણવા યોગ્ય છે કે કારણ કે એમાં મનુષ્ય પ્રવૃત્ત થવાનું છે. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ મનુષ્ય એટલા માટે જાણવા યોગ્ય છે કારણ કે એમાંથી નિવૃત્ત થવાનું છે. અકર્મણ એટલે કે તુષ્ણિમ ભાવ. કોને અકર્મ કહેવામાં આવે એ પણ મનુષ્ય બોધવ્યમ એટલે જાણવા યોગ્ય છે. બોધવ્યમ અસ્તિ. કારણ કે કર્મણ ગતિ ગહના. કર્મની જે ગતિ છે, કર્મની અકર્મની અને વિકર્મની ગતિ એટલે સ્વરૂપ એ શું છે? ગહન છે, વિષમ છે, કઠિન છે ને જાણવું. ગતિનો અર્થ છે એનું યાથાત્મ્ય સ્વરૂપ, એનું વાસ્તવિક સ્વરૂપ, એનું તત્વ. કર્મનું અકર્મનું અને વિકર્મનું તત્વ જે છે એ આપણે સમજીએ છીએ એવું સરળ નથી, ગહન છે. ગહન એટલે કે વિષમ છે. સીધું આંખ ખોલો અને ઘટપટાદીનો બોધ થઈ જાય એવું એ દુર્જ્ઞાન. દુર્જ્ઞેય છે, દુર્વિજ્ઞેય છે. એને સમજવા માટે મથાકચ્છી કરવી પડે. સીધું કોઈ કે એને માની લઈએ એવું એ. આ વાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કરી ત્યારે અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉભો થયો કે ભગવાન તમે કર્મ અકર્મ અને વિકર્મને માટે કહ્યું કે બોધવ્યમ.
બોધવ્યમ છે. તો સારું, મારે એનો બોધ કરવો છે, જણાવો. તમે જણાવો. કર્મ, અકર્મ અને વિકર્મને તમે જણાવો એનું તત્વ. કર્માદે તત્વમ પુનઃ કિમ? કર્મ, અકર્મ અને વિકર્મનું તત્વ એ શું છે? તમે મને બતાવો. કે ભગવાને કહ્યું કે હું તને બતાવીશ એવી જે તમે પ્રતિજ્ઞા કરી હતી, તો ભગવાન તમે બતાવો. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ એ જે કહ્યું હતું ને, 16મા શ્લોકમાં શું કહ્યું હતું? કર્મ અકર્મ નો જે તત્વ જે છે એ હું તને બતાવું છું. કર્મ, અકર્મ અને વિકર્મનું જે સ્વરૂપ છે એ હું તને બતાવું છું. તો અર્જુન કહે છે કે કર્મ, અકર્મ અને વિકર્મનું તત્વ જે છે, જે બોધવ્યમ છે એવો જે તમે કહ્યું, અને વક્ષ્યામિ એવો જે તમે કહ્યું કે હું તને કહીશ, એવી તમે જે પ્રતિજ્ઞા કરી ભગવાન, તો હવે તમે મને બતાવો. મારે કર્મ, અકર્મ અને વિકર્મ જે છે એનું સ્વરૂપ જાણવું છે. ભગવાન બતાવો. ત્રણેય શું છે બતાવો. તો ભગવાન શ્રી કૃષ્ણ 18મા શ્લોકમાં એ બતાવે છે કે જેનો ઉચ્ચારણ આપણે ગઈકાલે કર્યું હતું, પણ આજે એને ઉચ્ચારણ ફરી કરીશું આપણે. 18મા શ્લોકમાં ભગવાન કર્મ, અકર્મ અને વિકર્મનું જે તત્વ છે, એટલે વાસ્તવિક જે સ્વરૂપ છે, અને ભગવાને જે કહ્યું હતું કે હું તને કહીશ અને તું એને જો જાણીશ તો તું અશુભથી મુક્ત થઈ જશે, એવું કહ્યું હતું ને ભગવાને. અશુભ એટલે સંસારથી તું મુક્ત થઈ જઈશ. એટલે કર્મ અને અકર્મ અને વિકર્મના વાસ્તવિક સ્વરૂપને જાણવાથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. એ વાત નક્કી થઈ ને. તો હવે 18મા શ્લોકમાં એ સ્વરૂપ બતાવે છે કે જે મોક્ષનું કારણ છે. શેનું? મોક્ષનું કારણ છે. જો કર્મણ્ય કર્મ યહ પશ્યે દ કર્મણિ ચ કર્મ યહ સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત સ યુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. તો સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કર્મ, અકર્મ અને વિકર્મનું વાસ્તવિક જે તત્વ છે એ બતાવે છે 18મા શ્લોકમાં. અને 18મા શ્લોકના આપણે બે વિભાગ કરીશું. પૂર્વાર્ધમાં કર્મ, અકર્મ અને વિકર્મનું સ્વરૂપ બતાવે છે, અને ઉત્તરાર્ધમાં જ્ઞાનીની સ્તુતિ કરે છે કે જે અકર્મ, કર્મ, અકર્મ અને વિકર્મના વાસ્તવિક સ્વરૂપને જાણે છે એની સ્તુતિ કરી કે એ બુદ્ધિમાન છે, એ યુક્ત છે, એ કૃષ્ણ કર્મ કૃત છે. એવા 3 વિશેષણો દ્વારા એની સ્તુતિ કરે છે. એટલે મુખ્ય વાત તો છે શ્લોકના પૂર્વાર્ધમાં રહેલી છે. શ્લોકના પૂર્વાર્ધમાં ભગવાને કર્માદિનું તત્વ બતાવ્યું છે
કે જે બતાવવાની ભગવાને પ્રતિજ્ઞા કરી હતી અને જેનું ફળ બતાવ્યું હતું અશુભથી મોક્ષ, તો એ સ્વરૂપ ભગવાને એમાં બતાવ્યું. શું બતાવ્યું? કર્મની અંદર અકર્મ અને અકર્મની અંદર કર્મનું દર્શન. કર્મની અંદર અકર્મનું દર્શન અને જે અકર્મ છે એની અંદર કર્મનું દર્શન. આ વાત જેને સમજાઈ જાય છે તો એ મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે. મનુષ્યોમાં એ બુદ્ધિમાન છે અને મનુષ્યોમાં એ યુક્ત છે અને મનુષ્યોમાં એ કૃષ્ણ કર્મકૃત, એટલે માનો એ બધા કર્મો કરી ચૂક્યો, હવે એને કોઈ કર્મ કરવાની અપેક્ષા રહેતી નથી, એટલે કે એ જ્ઞાની છે. તો ભગવાને કહ્યું કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મનું દર્શન, એ સમજવા યોગ્ય છે. કર્મની અંદર અકર્મનું દર્શન. તો જો કર્મણી એ સપ્તમી વિભક્તિ છે, અકર્મણી એ પણ સપ્તમી વિભક્તિ છે. એટલે કર્મણી એ શબ્દનો અર્થ થાય છે કર્મમાં. કર્મમાં અકર્મનું દર્શન. તો કર્મમાં અકર્મનું દર્શન, આ જે સપ્તમ્યંત જે કર્મ શબ્દ છે એનો અર્થ શું છે? તો કયું? ક્રિયતે ઇતિ કર્મ. ક્રિયતે ઇતિ કર્મ. સામાન્યતઃ જે કરવામાં આવે એને શું કહેવામાં આવે? કર્મ. અર્થાત વ્યાપાર માત્ર. વ્યાપાર, દેહાદિ ચેષ્ટા. વ્યાપાર એટલે દેહાદિ ચેષ્ટા. દેહાદિની જે ચેષ્ટા છે એ અહીંયા કર્મણી શબ્દથી ગ્રાહ્ય છે. એટલે કે દેહાદિ ચેષ્ટા છે, દેહાદિ ચેષ્ટા રૂપ જે કર્મ છે એ કર્મની અંદર અકર્મ, અકર્મનું દર્શન. અકર્મનો અર્થાત છે કર્માભાવમ. અકર્મની અંદર કર્મનો અભાવ નહીં, કર્મની અંદર કર્મનો અભાવ. શું કહે છે ભગવાન? કર્મની અંદર કર્મનો અભાવ. કર્મણી કર્માભાવમ યહ પશ્યે. એટલે જે દેહાદિની જે વ્યાપાર છે, ચેષ્ટા છે, એની અંદર કર્મનો અભાવ જોવાનો છે, અકર્મ જોવાનું છે. પછી બીજી વાત છે અકર્મણી ચ કર્મ. શ્લોકનું પૂર્વાર્ધનું બીજું ચરણ છે અકર્મણી ચ કર્મ. અકર્મણ એટલે અકર્મમાં યહ કર્મ. અકર્મણ નો અર્થ છે કર્મભાવ, એટલે જ્યાં કર્મનો અભાવ છે એની અંદર કર્મ જોવાનું. જ્યાં કર્મનો અભાવ છે એમાં કર્મ જોવાનું. તો સજ્જનો એ બુદ્ધિમાન ગણાય. બોલો, કર્મની અંદર અકર્મનું દર્શન અને અકર્મની અંદર કર્મનું દર્શન. એ બુદ્ધિમાન છે એવું કે છે, યુક્ત છે અને એ જ્ઞાની છે. ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકનો અભિપ્રાય બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણનો તત્વનો અભિપ્રાય બતાવે છે. તો આ વિરુદ્ધ કહેવાય ને. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ. જે વ્યાપાર માત્ર કર્મ છે એની અંદર અકર્મ એટલે કર્મનો અભાવ,
અને જે અકર્મ એટલે કે જે કર્મનો અભાવ છે એની અંદર પાછું કર્મનું દર્શન બિલકુલ કેવું છે? વિરુદ્ધ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે અર્જુનને આવું કહે છે, એની પાછળનો આશય આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીશું ને તો આ વાત સમજાઈ જશે, અન્યથા નહીં સમજે. જો આ જે ગીતા ભાષ્ય છે એ ગીતા ભાષ્ય ઉપર ભાષ્યાર્ક પ્રકાશ નામની વ્યાખ્યા છે, રામરાય દ્વારા વિરચિત. આ ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર એ આ કથનને બહુ સ્પષ્ટ કરે છે દૃષ્ટાંત દ્વારા. જો એ જોઈ લઈએ આપણે. સૌ પ્રથમ ભાષ્યાર્ક પ્રકાશ વ્યાખ્યાકાર શ્લોકના પૂર્વાર્ધ જે છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવ્યું કે યહ કર્મણે અકર્મ પશ્યેત યહ અકર્મણે ચ કર્મ પશ્યેત. એટલે કે જે કર્મની અંદર અકર્મને જોવે અને અકર્મની અંદર કર્મને જે જોવે છે. મનુષ્યમાં એ બુદ્ધિમાન છે, એ યુક્ત છે અને કૃષ્ણ કર્મ છે. આમાં જે વૈદ્ય શું છે બતાવે છે. અત્ર તાવદ ઇદમ વૈદ્યમ. જો સપ્તમી અધિકરણે ચ એવું એક સૂત્ર છે. સપ્તમી અધિકરણે ચ એટલે કે જે અધિકરણ હોય કે નહીં એમાં સપ્તમી વિભક્તિ થાય. અધિકરણને માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે વ્યાકરણ શાસ્ત્રમાં. સપ્તમી અધિકરણે તો એ સૂત્ર છે અને આ સૂત્રથી અધિકરણમાં સપ્તમીનું વિધાન કરે છે. આ સૂત્ર પાણિનીનું સૂત્ર છે. સપ્તમી અધિકરણે અધિકરણની અંદર સપ્તમી વિભક્તિનું વિધાન કરે છે. એટલે કે જ્યાં અધિકરણ હોય ત્યાં સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. અને અધિકરણ જે છે, અધિકરણ કોને કહેવાય? અધિકરણ સંજ્ઞા કોની થાય છે? અધિકરણે જાણવું પડશે ને. અધિકરણને માટે સપ્તમીનું વિધાન છે, તો અધિકરણ કોને કહેવામાં આવે? તો અધિકરણ સંજ્ઞા કહે છે આધારો અધિકરણમ. આ પાણિનીજીનું સૂત્ર છે, આધારો અધિકરણમ. આધારને અધિકરણ કહેવામાં આવે છે. આધારની અધિકરણ સંજ્ઞા થાય છે. આધારને માટે અધિકરણ સંજ્ઞાનું વિધાન પાણિનીજીએ કરેલું છે. એટલે કે જે આધાર હોય ને એને માટે અધિકરણ શબ્દનો પ્રયોગ થાય. દાખલા તરીકે વાટક્યો છે. વાટક્યો ધ્યાન આપજો. વાટક્યો છે એની અંદર બોર ભરેલા છે. વાટકાની અંદર બોર ભરેલા છે. તો બોરનો આધાર કોણ છે? વાટકો છે. તો વાટકાને માટે અધિકરણ શબ્દનો પ્રયોગ થશે. કારણ કે બોર જે છે એ વાટકામાં ભરેલા છે. જો વાટકો ન હોય તો બોર વિખેરાઈ જાય. કારણ કે બોર ગોળ હોય છે તો બોર શું થઈ જાય? વિખેરાઈ જાય. પણ વિખેરાયા નથી એટલે એ વાટકાની અંદર છે. તો બોરનો આધાર જે છે એ વાટકો છે. તો જે આધાર હોય એની અધિકરણ સંજ્ઞા થાય છે પાણિની સૂત્ર પ્રમાણે. આધારની અધિકરણ સંજ્ઞા થઈ છે.
એટલે હવે આપણે વાટકાને અત્યારે શું કહીશું? અધિકરણ કહીશું. હવે આધારની જગ્યાએ શું કહીશું? અધિકરણ. વાટકો છે એ અધિકરણ છે. હવે અધિકરણ હોય ને એને માટે સપ્તમી વિભક્તિનું વિધાન કરવામાં આવે છે. ભણની સૂત્ર પ્રમાણે સપ્તમી વિભક્તિ. તો સપ્તમી એટલે કે આધારમાં, એટલે કે વાટકામાં બોર છે. તમે કે પૂછે કે બોર શેમાં પડ્યા છે? તો તમે કહેશો કે વાડકામાં પડ્યા છે. તો સપ્તમી વિભક્તિ વાડકા માટે થઈ. વાડકામાં એટલે કે વાડકાની અંદર. તો વાટકામાં એ સપ્તમી વિભક્તિનો પ્રયોગ છે કે વાટકામાં બોર પડ્યા છે. વાટકો જે છે એ અધિકરણ સપ્તમી છે. હવે એ દ્રષ્ટાંતમાં અહીં આવો. આ શ્લોકમાં ભગવાન એવું કહે છે કે કર્મણી અકર્મ, એટલે કે કર્મમાં જે અકર્મને જોવે. તો કર્મણી એ સપ્તમી વિભક્તિ કર્મ શબ્દનો અર્થ છે વાટકો, બરાબર. અને એની અંદર કર્મને જો એટલે બોરને જોવા. તો વાડકામાં બોરને જો એટલે કે કર્મની અંદર અકર્મનું દર્શન કરવાનું. કર્મની અંદર અકર્મનું દર્શન કરવાનું. અને એનાથી ઉલટું બીજું, અકર્મની અંદર કર્મનું દર્શન. એકવાર કર્મ જે છે એ અધિકરણ બને છે, એકવાર અકર્મ અધિકરણ બને છે. કર્મ જ્યારે અધિકરણ બને ત્યારે એની અંદર અકર્મનું દર્શન, અને અકર્મ જ્યારે અધિકરણ બને ત્યારે એની અંદર કર્મનું દર્શન. આવું જ્યારે થાય છે સજ્જન. હવે જે આધાર હોય છે ને, આધાર, વાટકો આધાર છે. શું છે? બોરનો આધાર છે વાટકો. તો સજ્જનો આધાર 3 પ્રકારનો હોય છે, યાદ રાખો. આધાર 3 પ્રકારનો હોય છે. 3 પ્રકારનો આધાર, ને 3 પ્રકારના આધારની અંદર સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. તો આ આધાર 3 પ્રકારનો કયા કયા 3 પ્રકાર? તો યાદ રાખો. એક ઔપશ્લેષિક, એક આધાર છે ઔપશ્લેષિક આધાર. બીજો છે વૈષયિક આધાર, અને ત્રીજો છે અભિવ્યાપક આધાર. આધાર 3 પ્રકારના છે, યાદ રાખજો. ઔપશ્લેષિક આધાર, ઔપશ્લેષિક આધાર, વૈષયિક આધાર અને અભિવ્યાપક આધાર. યાદ રહેશે? બોલો. ઔપશ્લેષિક આધાર, વૈષયિક આધાર અને અભિવ્યાપક આધાર. હવે ઔપશ્લેષિક આધાર એટલે હમણાં જે બતાવ્યું દ્રષ્ટાંત, વાટકાની અંદર બોર પડેલા છે. તો એ ઔપશ્લેષિક આધાર કોટી, ઔપશ્લેષિક આધાર છે. જેવી રીતે તમે આ કર્ટનમાં બેઠા છો, આ સાદડી જે પાથરેલી છે એમાં તમે બેઠા છો. તો સાદડી શું છે? આધાર છે, જેની ઉપર આપણે બેઠા છે. તો આધાર કોણ છે? આ દરી. તો દરીની ઉપર તમે બેઠા છો. તો દરી જે છે એ ઔપશ્લેષિક આધાર છે. કેવો આધાર છે? ઔપશ્લેષિક. કોઈ પૂછે કે ભાઈ શેની ઉપર બેઠો છો? તો શું કહેશે? દરી ઉપર હું બેઠો છું. તો એ ઔપશ્લેષિક કોટીનો આધાર છે. હવે વૈષયિક આધાર છે એનું દ્રષ્ટાંત તો કે મોક્ષે ઈચ્છા અસ્તિ, મને મોક્ષની ઈચ્છા છે. શેની ઈચ્છા છે? મોક્ષની મને ઈચ્છા છે, એવું કોઈ કહે તો એ ઈચ્છાનો વિષય કોણ છે?
બોલો, મોક્ષ છે. કોણ છે? ઈચ્છાનો વિષય કોણ થયો? મોક્ષ. તો મોક્ષે ઈચ્છા અસ્તિ. તો મોક્ષ માટે જે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો, મોક્ષ ઈચ્છા છે એટલે મોક્ષ વિષયની, તો એ વૈષયિક આધાર થયો. મોક્ષ કેવો થયો આધાર? વૈષયિક આધાર થયો કહેવાય. તો વૈષયિક આધારમાં પણ સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. આધારની અધિકરણ સંજ્ઞા થાય અને અધિકરણ માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય. તો મોક્ષ ઈચ્છા છે એટલે મને મોક્ષ વિષયક ઈચ્છા છે એવું આપણે બોલીએ. તો એ વૈષયિક કોટિક આધાર થયો. પછી ત્રીજો આધાર છે અભિવ્યાપક. કેવો છે? અભિવ્યાપક. અભિવ્યાપક જે છે, જેવી રીતે સર્વસ્મિન આત્મા અસ્તિ, બધાની અંદર આત્મા છે. તો એ દ્રષ્ટાંત કેવો થયો કહેવાય? અભિવ્યાપક આધાર. એની બધાની અંદર આત્મા છે, બધામાં આત્મા છે. તો એ જે આધાર છે, બધું આધાર થયું કહેવાય. શું કહેવાય? આખો સંસાર શું થયો કહેવાય? આધાર થયો કહેવાય. વ્યાપક. આખો સંસાર છે વ્યાપક છે અને એને માટે આધાર શબ્દનો નહીં, એમાં આત્મા છે, બધામાં આત્મા છે. તો બધું શું થયું કહેવાય? અભિવ્યાપક. તો અભિવ્યાપક બધું જે છે એની અંદર આત્મા રહેલો છે. તો એ અભિવ્યાપક કોટિક આધાર છે કે અભિવ્યાપક કોટિક આધાર, એમાં આત્મા રહેલો છે. તો એ અભિવ્યાપક જે છે એને માટે પણ સપ્તમી વિભક્તિનો પ્રયોગ જોવા મળે છે. એટલે કે સર્વસ્મિન આત્મા અસ્તિ. સર્વસ્મિન આત્મા અસ્તિ. તો સર્વ માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો. સર્વસ્મિન એ શું છે? સપ્તમી વિભક્તિનો પ્રયોગ છે. એટલે કે સર્વની અંદર આત્મા છે. તો સર્વ શબ્દ થયો વ્યાપક, અભિવ્યાપક, એની અંદર આત્મા છે. તો સજ્જનો, આધાર આ રીતે 3 પ્રકારનો હોય છે. યાદ રાખજો, આધારમાં 3 પ્રકાર: ઔપશ્લેષિક આધાર, વૈષયિક આધાર અને અભિવ્યાપક આધાર. તો ત્રણેયને માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થાય છે. અહીંયા કર્મણી અકર્મ, એમાં કર્મમાં કર્મણીમાં જે સપ્તમી વિભક્તિનો પ્રયોગ સજ્જનો થયો છે, તો એ કર્મણી જે છે, કર્મની અંદર અકર્મ. હવે જો આ સ્થિતિ છે તો કર્મણી એમાં પણ સપ્તમી વિભક્તિ, પછી અકર્મણી, બીજા પદમાં અકર્મણી શબ્દનો પ્રયોગ, તો એમાં પણ સપ્તમી વિભક્તિ છે. તો કર્મણી અને અકર્મણી એવા 2 શબ્દ પ્રયોગ આ શ્લોકના પૂર્વાર્ધમાં જોવા મળે છે. 18મા શ્લોકના પૂર્વાર્ધમાં જો કર્મણી અકર્મય પશ્યેદ અકર્મણી ચ કર્મય. તો કર્મણી અને અકર્મણી, એ કર્મ અને અકર્મ જે છે, કર્મણી અકર્મણી, કર્મણી એમની કર્મણીમાં અકર્મનું દર્શન, અકર્મણી ચ કર્મનું દર્શન, એવું કહ્યું ને. તો કર્મણી એ સપ્તમી વિભક્તિ છે, અકર્મણી એ પણ સપ્તમી વિભક્તિનો પ્રયોગ છે. તો અહીંયા જે સપ્તમી વિભક્તિનો જે કર્મમાં શબ્દ, કર્મમાં અને અકર્મમાં જે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે કે નહીં, એ વૈષયિક કોટિક આધાર દ્રષ્ટિથી શબ્દ પ્રયોગ થયો છે. વૈષયિક કોટિક આધાર, અને એ આધારની અધિકરણ સંજ્ઞા થઈ અને અધિકરણની માટે સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો. એટલે અહીંયા અર્થ થયો કે કર્મણી અકર્મ અને અકર્મણે ચ કર્મ.
એટલે કે મોક્ષ ઈચ્છા અસ્તિ એ જે દ્રષ્ટાંત હતું ને, મોક્ષ વિશે, મોક્ષમાં ઈચ્છા છે, મોક્ષ સંબંધી ઈચ્છા છે, મોક્ષ વિષયક ઈચ્છા છે. તો અહીંયા જે અર્થ થયો હવે કર્મણી એટલે કર્મ વિષયક, કર્મ વિષયક અકર્મ અને અકર્મ વિષયક કર્મ. તો એ વૈશ્વિક આધાર અર્થ છે. અહીંયા એક પક્ષ એવું કહે છે, એક પક્ષ એવું કહે છે કે અહીંયા વૈશ્વિક આધાર કોટિક સપ્તમી ભક્તિ છે, અને બીજો પક્ષ એવું કહે છે કે અભિવ્યાપક આધાર અર્થ છે અહીંયા લેવાનો છે. કર્મણી અકર્મણી એ બેઉમાં વૈશ્વિક પણ લઈ શકાય છે અને અભિવ્યાપક કોટિક આધાર પણ લઈ શકાય છે, એ પક્ષ છે. હવે જે વૈશ્વિક કોટિક આધાર પક્ષ જે છે એની દ્રષ્ટિથી શ્લોકનો અર્થ શું થાય આપણે જોઈએ. જે અહીંયા આધાર, વૈશ્વિક આધાર જે છે એ આધાર શબ્દનો અર્થ છે, એ પક્ષમાં શ્લોકનો અર્થ શું થાય જો. યહ કર્મણી અકર્મ પશ્યેત. તો કર્મણી જે છે એમાં હવે વૈશ્વિક આધાર લેશું તો ક્રિયતે ઇતિ કર્મ, એટલે કે દેહાદિની ચેષ્ટા, વ્યાપાર માત્ર. દેહાદિની ચેષ્ટા જેને કહેવામાં વ્યાપાર માત્ર, એટલે કે દેહ બેઠો છે, હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એ બધી શું છે? દેહાદી ચેષ્ટા છે. તો એ દેહાદીની ચેષ્ટા છે, એ દેહાદીની ચેષ્ટામાં અકર્મનું દર્શન કરવાનું. અકર્મ એટલે કર્મા ભાવમ, અકર્મનો અર્થ છે કર્મા ભાવમ. તો કર્મા ભાવનો અર્થ છે આત્મા, કારણ કે એની અંદર કોઈ કર્મ નથી, તો એની અંદર આત્માનું દર્શન કરવાનું છે. એટલે કે દેહાદીની ચેષ્ટાની અંદર આત્માનું દર્શન. દેહાદીમાં જે ચેષ્ટા થઈ રહી છે ને, આ દેહાદી ચેષ્ટા થઈ રહી છે સજ્જનો, એની અંદર આત્માનું દર્શન. કર્મા ભાવનો અર્થ છે આત્માનું દર્શન. સજ્જનો, આ જે દેહાદી છે એની અંદર ચેષ્ટા થઈ રહી છે, શું એ આત્મા વગર સંભવ છે? નહીં. તો દેહ જે છે ને સજ્જનો, એ જળ છે. કેવો છે? જળ છે. તો જળની અંદર સ્વાભાવિક કર્મ સંભવ નથી. પણ આ જે દેહ છે એ હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, આવે છે, જાય છે, બોલે છે અને મૂંગો રહે છે. તો આ બધી જે ચેષ્ટા છે એ આત્મા વગર સંભવ છે નહીં. એટલે કે આ દેહાદી રૂપ ચેષ્ટા છે ને, વૈશ્વિક કોટિક ચેષ્ટા, એની અંદર કર્મા ભાવ એટલે આત્માનું દર્શન. દેહાદી ચેષ્ટામાં અકર્મ, કર્મા ભાવ, આત્માનું દર્શન. પશ્યત એટલે જાણવું જોઈએ. એટલે જ્ઞાની શું કરે છે? શરીરની ચેષ્ટા થતી હોય છતાં હું એની અંદર અકર્તા છું, અભોગતા છું, એવું એને અનુભવ થાય છે. જો જાગ્રત અવસ્થામાં તો સજ્જનો આપણને એવું જ લાગે, જાગ્રત અવસ્થામાં કે હું બધું કરી રહ્યો છું. એમાં દેહ અને આત્માનો વિવેક પ્રતીત થતો. સ્વપ્ન અવસ્થામાં પણ નથી થતો. સ્વપ્નની અંદર પણ મન જે છે ને એ સંસારનું રૂપ ધારણ કરી લે છે, મન. તો સ્વપ્નમાં પણ જીવ સુખી દુઃખી થાય છે. પણ સુષુપ્તિ અવસ્થામાં જ્યારે તમે ચાલ્યા જાઓ છો
તો સુષુપ્તિ અવસ્થાની અંદર કોઈ સંસાર હોતો નથી. તો ત્યાં મનની સાથે પણ સંબંધ વિચ્છેદ થઈ જાય છે. સુષુપ્તિ અવસ્થામાં મનની સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે. તો પછી ત્યાં જીવ ભાવનો અનુભવ થાય છે. સુષુપ્તિ અવસ્થામાં કોઈને જીવ ભાવનો અનુભવ પણ નથી થતો, કોઈ અનુભવ જ નથી થતો. તો એનો અર્થ છે કે આ જે જીવ ભાવ છે એ જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી છે. એટલે કે આત્મા વાસ્તવિક રૂપથી જીવ નથી, ઉપાધિના કારણે જીવ છે. એટલે ઉપાધિ ન હોય તો જીવભાવ નથી રહેતો. ઉપાધિ એટલે મન ઉપાધિ છે એટલે જીવભાવ છે. મન ઉપાધિ સમાપ્ત થઈ ગઈ એટલે જીવભાવ પણ સમાપ્ત થઈ જાય છે. અને સુષુપ્તિ અવસ્થામાં આ જે જીવ છે એ સદરૂપ આત્માની સાથે એક થઈ જાય છે. ત્યાં ઉપાધિ રહેતી નથી. એટલે જ્યાં જ્યાં ઉપાધિ હોય ત્યાં ત્યાં જીવભાવ છે. તો અહીંયા અભિપ્રાય છે કે દેહાદિની જે ચેષ્ટા છે એ આત્મ નિમિત્તક છે. આત્મા ન હોય તો દેહાદિની અંદર કોઈ ચેષ્ટા સંભવ નથી સજ્જનો. પછી બીજી વાત કરીને અકર્મણિ ચ કર્મ. અકર્મની અંદર કર્મનું દર્શન એટલે જો અકર્મથી અભિપ્રાય છે દેહાદિ વ્યાપારનો ઉપરામ. દેહાદિ જે છે એ જ્યારે ચૂપચાપ કોઈ બેહી ગયો કે ભાઈ એ તો કાંઈ બેઠો છે, કાંઈ ખાતોય નથી, પીતોય નથી, હલતોય નથી, ચલતોય નથી, તો દેહાદિના વ્યાપારનો ઉપરામ થઈ જાય છે. એનો અર્થ છે કર્મભાવ. તો આ કર્મભાવની અંદર કર્મભાવની અંદર કર્મ જે જોવે છે. કારણ કે દેહાદિને ચેષ્ટા ચૂપચાપ બેસી રહેવો એ પણ શું છે? કર્મ છે. એટલે કર્મ ભાવની અંદર કર્મનું દર્શન. તજનો આ પ્રકારનું જે દર્શન જેનું છે ને, તો ભગવાન કહે છે મનુષ્યેષુ એટલે કે મનુષ્યની મધ્યમાં એ બુદ્ધિમાન છે, એટલે કે જ્ઞાની છે. અને એટલું જ નહીં, એ યુક્ત છે એટલે કે એ યોગી છે. એટલું જ નહીં, કૃષ્ણ કર્મ કૃત, એ કૃતકૃત્ય થઈ ગયો છે. એને કોઈ કર્મ કરવાના બાકી રહેતા નથી. હવે આનો ભાવ છે એ આપણે ભગવાનની કૃપા છે તો આપણે વિચારીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.